નમસ્કાર। 2 દિવસ પહેલાં મારો એક અકસ્માત થયો અને આ અકસ્માત બાબતે ઘણા બધા ડિજિટલ મીડિયાના માધ્યમથી અલગ અલગ સમાચારો અને અલગ અલગ અફવાઓ વાયરલ છે। એમાં સંદેશ ન્યૂઝ અને G24 કલાક ગુજરાતી ચેનલ જે ન્યૂઝની છે, આ બંને લોકો એવું લખે છે કે એક યુટ્યુબરની ફજેતી થઈ, રોંગ સાઈડમાં વાહન અંકારવું મોંઘું પડ્યું, કોઈની સાથે અકસ્માત થયો। વાત આવી બિલકુલ નથી। રોંગ સાઈડમાં વાહન ચલાવવાની વાત તો દૂર, અકસ્માત વખતે મારી પાસે વાહન જ નથી, હું પગે દોડીને અને ચાલીને જાઉં છું અને મારો અકસ્માત થાય છે। વાત બહુ શોર્ટ એન્ડ સ્વીટ ખુલાસા સાથે એટલી જ કરવી છે કે અમારા સુરતના આઉટર રિંગ રોડ ઉપર સરથાણા પોલીસ સ્ટેશનની પાછળના ભાગમાં સરદાર ચોક આવેલો છે। આ સરદાર ચોકમાં પસાર થતા લોકોને ખબર છે કે છેલ્લા 6 કે 8 મહિનાના સમયમાં 5 કરતાં વધારે મૃત્યુ થયા અને 50 કરતાં વધારે નાના મોટા અકસ્માતો 4 રસ્તા ઉપર સ્પીડ બ્રેકર ન હોવાના કારણે થયા। અને છેલ્લો અકસ્માત, જીવલેણ અકસ્માત જે થયો એ 5 એપ્રિલ આસપાસ થયો। 7 એપ્રિલે મેં મારી ફેસબુકમાં એક વિડીયો બનાવ્યો, અપલોડ કર્યો અને એમાં કહ્યું કે અહીંયા સ્પીડ બ્રેકરની આવશ્યકતા છે અને સ્પીડ બ્રેકર જો હોય તો અકસ્માત ટાળી શકાય। અને 2 મહિનાની મહેનત બાદ એ જગ્યાના ફોટા, એ અકસ્માતના ફોટા, જીમેલ, ટ્રાફિક વિભાગને જીમેલ, એસએમસીને ડોક્યુમેન્ટ નાખ્યા અને 2 મહિના બાદ મારા અને બીજા અન્ય કોઈના પણ સહિયારા પ્રયાસો હોઈ શકે અને અંતે 3 દિવસ પહેલાં, એટલે કે મારો અકસ્માત થયો એના આગલા દિવસે ત્યાં 4 સ્પીડ બ્રેકર બન્યા રિંગ રોડ ઉપર। કેટલી બધી લોકવાયકાઓ હતી કે આ રોડ ઉપર સ્પીડ બ્રેકર ના હોય ને આમ ને તેમ ને ફલાણો નિયમ, અંતે બન્યા। અને એ જોવા માટે જ્યારે હું સ્પોટ ઉપર જાઉં છું વિડીયો ઉતારવા માટે, ત્યારે હું સાઈડમાં ઊભો છું અને 4 સ્પીડ બ્રેકરની સ્થિતિ ચેક કર્યા પછી મને દેખાયું છે કે 2 લક્ઝરી એન્થમ સર્કલ બાજુથી આવે અને રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે જાય। મારા જોતા જોતામાં એ જતી રહી। પછી મેં નક્કી કર્યું કે હું ઊભો છું ત્યાં સુધીમાં હવે જો કોઈ લક્ઝરી રોંગમાં જાય, કોઈ ટ્રાવેલ્સ, તો મારે એને રોકવી। એમાંની એક ત્રીજી ટ્રાવેલ્સને મેં રોકી। એ વિડીયો પણ પોસિબલ હશે તો કોમેન્ટ બોક્સમાં યા તો આના એન્ડિંગમાં હું જોડીશ। અને ચોથી ટ્રાવેલ્સને હું રોકવા માટે જ્યારે દોડ્યો, સાઈડમાં ઊભો તો મારી બાઇકની બાજુમાં હું પાર્ક કરીને ઊભો છું અને હું દોડું છું। એ દોડતી વખતે રોંગ સાઈડમાં જતી ટ્રાવેલ્સને અટકાવવા માટે દોડતી વખતે મારું ધ્યાન એ રોડ ઉપર અન્ય જગ્યાએ રહેતું નથી અને એક યુવાન બાઇક ચાલકને હું અથડાવું છું, જે મારી ભૂલ છે। હું સોશિયલ વર્ક કરવા માટે મને રોંગ સાઈડમાં લોકોને જતા અટકાવવાનો શોખ, ઢઢો કે જે કાંઈ છે એ છે અને એના કારણે મારાથી કોઈને અથડાઈ જવાય તો એ મારી ભૂલ છે, યુવાનની ભૂલ નથી। અને આ વાતને લઈને પબ્લિકે સારા મોડા ઇસ્યુ ક્રિએટ કરી અને એક ઘેરાવો કર્યો છે। પબ્લિકના ઘેરાવાનો અર્થ એવો નથી થતો કે મારી રોંગ સાઈડમાં જવાની મેટર હોય, મારી અન્ય પણ ભૂલ હોઈ શકે। હજી પણ હું આ વિડીયોના માધ્યમથી ગેરંટી આપું છું કોઈ પણ શહેરના, ગુજરાતના લોકોને કે મને અડધો ફૂટે તમે કદાચ રોંગ સાઈડમાં જતા જોઈ જાઓ તો મને ના છોડતા, મારી ગાડી કે મને કે બીજી વાર રોંગ સાઈડની પણ રાઈટ સાઈડમાં જવા માટે પણ સક્ષમ ના રાખતા। તંત્રને પછી બોલાવજો, પહેલાં તમને મજા આવે એક્શન તમે લેજો, મને દંડિત કરજો 1500 રૂપિયા કે જે કાંઈ રોંગ સાઈડનો દંડ છે। જો મારી પાસે કાર હોય તો 3000 રૂપિયા। મારી બહુ ખુલ્લી ચેલેન્જ છે કે અડધો ફૂટ પણ તમે મને આજીવન ક્યારેય રોંગ સાઈડમાં જતા નહીં જોઈ શકો। આ વાત ખૂબ ફાઇનલ છે। સંદેશના આજના ન્યૂઝપેપરમાં પણ એક કરેક્શન સાથેની નોંધ આવી છે, એ પણ હું અપલોડ કરીશ કોમેન્ટ બોક્સમાં। કશે ને કશે G24 ન્યૂઝવાળા પણ ઘરે આવીને નવું કરેક્શન કરી ગયા છે। એ વિડીયોની ક્લિપની લિંક પણ હું કોમેન્ટ બોક્સમાં ક્યાંક ને ક્યાંક અપલોડ કરીશ। અને આ સાથે સાથે સુરતના લોકો જે સિગ્નલ ફોલો કરે છે એમને મારે ખાસ શુભેચ્છા આપવી છે કે તમારા બધાનું અકલ્પનીય ટ્રાન્સપરન્સ, રૂપાંતરણ અને બદલાવ અને રિઝલ્ટ એ જોઈને મને ઘણો આનંદ છે ને હજી એમાં ઘણા બધા ફેરફારો આપણે કરવા રહ્યા। એ નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું, પણ ખોટી અફવાઓમાં આવવું નહીં। રોંગ સાઈડમાં ગઈકાલે પણ નથી જવા દીધા, આજે પણ નહીં જવા દઉં ને આજીવન કોઈને રોંગ સાઈડમાં મારી સામે, મારી હાજરીમાં હું જ્યાં સુધી પોસિબલ બને ત્યાં સુધી નથી જવા દેવાનો। આ ખૂબ જ સ્પષ્ટતા અને દીવા જેવી વાત છે। કોઈએ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરવી નહીં, ખોટી અફવાઓમાં આવવું નહીં। જે દિવસે મારાથી રોંગ સાઈડમાં જવાની ભૂલ થશે એ દિવસે ન્યૂઝપેપર કે અન્ય ડિજિટલ મીડિયા તમને પછી જાણ કરશે। પહેલી જાણ હું લાઈવ આવીને યા તો હું કેમેરા સામે આવીને સાબિતી સાથે જાણ કરીશ કે હા આ ભૂલ મારાથી થઈ છે, પણ એ ભૂલની રાહ ન જોતા એ પોસિબલ નથી, એ સંભવ નથી। આ સિવાય ઘણી બધી વાતો આવનારા દિવસોમાં ચોક્કસ કરીશું। આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અને લોકોની મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર કરવા માટેની મારી રિક્વેસ્ટ છે। એ પોઈન્ટ ઉપર પસાર થતા, સરદાર ચોકમાં પસાર થતા લોકો ખાસ કાળજી લેજો। ત્યાં લક્ઝરી ખૂબ મોટા પ્રમાણમાં રોંગ સાઈડમાં જાય છે, કોઈનો ભોગ લેશે। હું હાલ અસક્ષમ છું ત્યાં ઊભો રહેવા માટે, મારા પગમાં ફ્રેક્ચર છે, બેડ રેસ્ટ છે। આવનારા દિવસોમાં ચોક્કસ એ પોઈન્ટ ઉપર શું થઈ શકે એના માટે જોઈશું।